આ કાચી ઉંમરમાં કાચી સમજણમાં મુગ્ધતાના કારણે ભાગી જઈને કે ભગાડી જઈને જે પ્રેમ લગ્ન કર્યા હોય છે, સમય જતાં જ્યારે વાસ્તવિકતાનો અહેસાસ થાય ત્યારે આ લગ્નો ભાંગી પડે છે અને કોર્ટોની અંદર છૂટાછેડાના હજારો પ્રશ્નો, નાની ઉંમરના છૂટાછેડાના પ્રશ્નો કોર્ટોની અંદર ખડકાઈ જાય છે. નાની નાની ઉંમરની દીકરીઓના છૂટાછેડાના પ્રશ્નો ખૂબ વધી રહ્યા છે. લીગલ કોમ્પ્લિકેશન્સ આવે છે, ખૂબ બધી તકલીફો પડે છે. આ સિવાય ઘણી વખત ચડામણીથી ઉશ્કેરણીના કારણે છોકરી દ્વારા પોતાના મા બાપ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે અથવા તો ભરણ પોષણ અને શારીરિક માનસિક ત્રાસ અંગેની સાસરિયા પક્ષ ઉપર ફરિયાદ કરવામાં આવે છે. આ બધું થવા પાછળના કારણો માત્ર બે છે. એક કે કાયદામાં છોકરીના લગ્ન કરવાની ઉંમર જે છે એ 18 વર્ષ છે. વાસ્તવિક રીતે આજનો સમાજ 18 વર્ષની દીકરીના લગ્ન કરતો નથી. અપવાદરૂપ કોઈ રૂઢિચુસ્તતાના કારણે, કોઈ જ્ઞાતિ પરંપરાના કારણે થતા હોય, પણ મોટા સ્કેલ ઉપર, લાર્જ સ્કેલ ઉપર ક્યાંય દીકરીના 18 વર્ષે લગ્ન થતા નથી, 18.5 થતા નથી, 19 થતા નથી. સમાજ આગળ વધી ચૂક્યો છે, કાયદો પાછળ રહી ગયો છે. તો હું મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા આવ્યો છું કે પહેલા કાયદો પાછળ રહી ગયો છે, સમાજ આગળ નીકળી ચૂક્યો છે, તો કાયદામાં સુધારો કરી દીકરીના લગ્નની ઉંમર 21 વર્ષ કરવામાં આવે તો દીકરીનું ભણતર પૂરું થઈ શકે, સારી રીતે રહી શકે. અને બીજું કે અત્યારે જે લોકો ભાગી જાય છે અથવા ભગાડી જાય છે એને એક માફિયા નેટવર્ક દ્વારા મદદ કરવામાં આવે છે. લગ્ન કરાવવા માટેના એજન્ટો છે અને માફિયા નેટવર્ક છે. એ છોકરા છોકરીઓને પ્રોટેક્શન આપવું, એના લગ્ન કરાવી દેવા, પૈસા લઈને ગમે ત્યાં ખોટા દાખલા, ખોટા સર્ટિફિકેટ, અસલ પુરાવા હોય ના હોય, ગમે તેમ કરીને એના લગ્ન નોંધણી થઈ જાય છે. એક તલાટી મંત્રીએ 1800 લગ્નોની નોંધણી એક ગામમાં કરી નાખી. જે ગામની જનસંખ્યા જ 1800 નથી, એ ગામમાં 1800 લગ્નોની નોંધણી એ મોટું ષડયંત્ર છે. મારી ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી છે કે જો ભાગી જનાર કે ભગાડી જનાર છોકરીના લગ્નની નોંધણી એનું કાયમી નિવાસ સ્થાન એટલે કે એના આધાર કાર્ડમાં જે સરનામું છે એ જ ગામમાં નોંધણી કરવાનો કાયદો લાવવામાં આવે. અત્યારે શું થાય છે કે ભાવનગરથી કોઈ ભાગી જાય, એના લગ્નની નોંધણી અમદાવાદમાં થઈ શકે છે.